જો આ તો બિલકુલ નવું છે. માલપુરથી અંબાવા જવાનો જે માર્ગ છે એનો હાલત તો જુઓ. શું હાલત થતી હશે નાગરિકોની જે અહીંયાથી પસાર થતા હશે. પણ જનતાની મુશ્કેલીઓ કોન્ટ્રાક્ટર શા માટે જાણે? જો કોન્ટ્રાક્ટરના અધૂરા કામના કારણે જનતાને કેવી હાલાકી ભોગવવી પડે છે. સરકાર પૂરેપૂરા પૈસા આપે છે તેમ છતાં પણ કોન્ટ્રાક્ટરના કારણે લોકોને કેવી પરેશાની ભોગવવી પડે છે. જો કે એક પૂર્વ સરપંચે જે આક્ષેપ કર્યો છે એ આક્ષેપ જોઈને તમારા પણ કાન ઊંચા થઈ જશે. જોઈએ શું કહે છે એ પૂર્વ સરપંચ. મારું નામ લક્ષ્મણભાઈ પણુચા અંબાવા. માજી સરપંચ 10 વર્ષથી સરપંચ તરીકે હતો અને માજી સરપંચ તરીકે અત્યારે શું સાહેબ આપને શું માંગણી છે? આપને એમ કે જે માલપુરથી અંબાવા રોડ ઉપર જે નાળું પુલ્યું બની રહ્યું છે તે પુલિયાનું કામ અત્યારે લગભગ 20 થી 25 દિવસ થઈ ગયા. ખોદેલું એમને એમ પડી રહ્યું છે. અમારી બસો બંધ દૂધનો વ્યવહાર પણ ઘણી વખત કાલે 2 દિન પહેલાં ટેન્કર ફસાઈ મેં સખર્ચે ટેન્કર લાવી માટી ટ્રેક્ટરને પુરાઈને કાઢ્યું. વારંવાર રજૂઆત કરવા છતાં આરંભી જિલ્લા પંચાયત પણ હું લેખિત મોકલેલ છે અને કોન્ટ્રાક્ટરને પણ મોકલ્યું. તો કોન્ટ્રાક્ટર કહે કે એમ જ કામ ચાલશે ભાઈ, તમે શું કા જાતી અડો છો? તો મારા આટલા 150 બાળકો જે માલપુર જોઈ છે એમને કાયમી હેઠતા કે પ્રાઇવેટ સાધનમાં કઈ રીતે લઈ જવા? અને 150 કાલે બસ આ ડાયવર્ઝન ઉપર થઈને 170 બાળકો લઈને આવી તો કોઈ પણ બસ ફસાઈ નથી. આ બાબતે કંટ્રોલર માલપુરને અને રજૂઆત કરી તો કોઈ વાપરતો જ નથી. હાલ અડધા કલાક પહેલાં હું એક લેટર આપવા ગયો તો 20 થી 25 મિનિટ ઉપર પણ મારે હું જોયું નથી આ કંટ્રોલરે. અને ઉદ્યતન જવાબ આપે છે કે ભાઈ એ તો ઉપરવાળાનો પ્રશ્ન છે, મારો કોઈ નથી. આ એમ જ ચાલશે તંત્ર. તો ભાઈ તમારે જે રીતે આવવું એ રીતે આવવાનું. અને આ તંત્ર કઈ રીતે ચાલે છે ગોંડિંદ્રામાં એ પણ અમને તો ખબર નથી. અને કાલે આ રસ્તા ઉપરથી કલેક્ટરમાં પણ પસાર થયા હતા તો એમને પણ આ દ્રશ્યો નજરે પડ્યા છે કે આ લોકોની હાલત કેવી છે એ પણ પોતે નિહાળીએ છે. ઘણા અધિકારીઓ, મંત્રીઓ, નેતાઓ અહીંથી આ રોડ ઉપરથી પસાર થયા હતા કાલે. આ ડાયવર્ઝન ઉપર થોડું ડસ્ટ નાખવા માટે કોન્ટ્રાક્ટરને કાલે કહ્યું તો એ ના પાડી કે ભાઈ મારામાં નથી આવતું. એ તો બસ બંધ રહે તો રવા દેવાનું, દૂધ ઘેર રવા દેવાનું. તો આ દૂધ બાળકો ઘેર રવા દેવાના અમારા બાળકો. સાહેબ અહીંથી કેટલા ગામ પ્રસાર થાય છે? આ રોડ ઉપરથી 6 ગામોનો વિદ્યાર્થીઓ અને આમ જનતા માલપુર હાથી સંકળાયેલી છે. બાજુમાં ડેમ છે, આ બાજુ ડુંગર આવેલો છે. એક જ રસ્તાથી અમારી અવર જવર થાય છે. અને આ એસટી અને ડ્રાઈવર કંડક્ટર જે 9:30 ને 10:30 આવે છે ને એ ખોટા છેલ્લા સ્ટેશન જઈને બેસી હોય અને 11 વાગે બાળકોને માલપુર પહોંચાડે. તો રસ્તામાં ચા પાણી પીવાનું હોય તો પીવાનું કરે છે. અને અમારી વાતનો વાપરતા છે ને ખોટી રજૂઆતો કંટ્રોલરને કરે છે કે રસ્તો આમ છે, રસ્તા પર ઝાડ છે. કોઈ પણ એવું નથી. અત્યારે હાલ અમે આ રસ્તા ઉપર મજૂર પણ લગાવી દીધો અમારે સખર્ચ. અને રસ્તો કદાચ કોઈ વાવાઝોડાથી નમેલા ઝાડ હતો એ પણ અમે કટિંગ કરી દીધો છે. અત્યારે હાલ કંટ્રોલર મળ્યા તો કંટ્રોલર એમ કહે છે કે ભાઈ એ તો ઉપરવાળાનો પ્રશ્ન છે. જ્યારે ઉપરથી તમે ઉપર રજૂઆત કરો, અમારે ઉપર કયો એટલે ઉપર ભગવાનને રજૂઆત કરો ને પહોંચી ગયા પછી. આપની માગણી શું સાહેબ? આપની માગણી તો સત્વરે આ રસ્તાનું કામ પૂર્ણ થાય ને આજે 203-4 વિદ્યાર્થીઓને ચાલે રેગ્યુલર ચાલવી જોઈએ. આ ડાયવર્ઝન ઉપર જો 50% રેતી ભરીને ટ્રકને કરતી હોય તો બસ બેસી જાય છે. કાલે બાયડવાળી બસ સવારે 6:30 એ નીકળી તો કોઈ હું પાછળ તો ડ્રાઈવરે એક પણ સેકન્ડ બસ હલી નથી નીકળી ગઈ. તો બીજા બધા ડ્રાઈવરોને મુશ્કેલી પડે છે.